સુરતના સચિન જીઆઈડીસીમાં રખડતા કૂતરાઓએ ભારે આતંક મચાવ્યો છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં જ 20થી પણ વધુ લોકોને કૂતરાઓએ બચકા ભરીને લોહી લુહાણ કર્યા છે। આ હુમલાનો ભોગ ભરેલા લોકોમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ સામેલ છે। કૂતરા કરડવાના કારણે ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોને નિશાન બનાવવામાં આવતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક છે તે સતત યથાવત છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોને શ્વાને પોતાના આતંકનો શિકાર બનાવ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાનના આતંકના ભોગ બનેલા લોકો છે તે આવી ગયા છે અને અત્યારે વહેલી સવારથી જ જે ઇન્જેક્શન છે તે મુકાવી રહ્યા છે, કારણ કે સુરત શહેરમાં વારંવાર શ્વાનના આતંકનો હુમલો છે તે સામે આવતો હોય છે, જેના કારણે લોકો છે તે ક્યાંક ને ક્યાંક રોષે પણ ભરાતા હોય છે, કારણ કે મહાનગરપાલિકા છે તે રસીકરણ અને ખસીકરણના જે દાવા કરતી હોય છે તે માત્ર ને માત્ર કાગળ પર હોય તે પ્રમાણેના જ દ્રશ્ય સામે આવતા હોય છે। ત્યારે લોકો સાથે વાત કરીશું। भैया क्या हुआ था और कैसे हुआ था? मैं पांडेसरा पानी की टंकी हाउसिंग बोर्ड 4 रास्ता से पे मेरी गाड़ी बंद हुई। मैं खाली गाड़ी खड़ी करके देखने के लिए कि मतलब आखिर गाड़ी मेरे हुआ क्या है। एक्सीडेंट दे रहा, गाड़ी चल नहीं रही है। मेरे खड़े होते ही पीछे से 2 कुत्ते आए मेरे ऊपर, ऐसा अटैक किए कि जैसे कि मतलब एक ने पूरा इसको पकड़ा, इतना तेज पकड़ा, अभी मैं घाव दिखाने की कोशिश कर रहा हूँ, और एक ये पैर पकड़ा, मतलब इतना तेज पकड़ दबाया कि साला मेरे को लगा मैं चक्कर आ जाएगा, मैं गिर जाऊंगा वहीं पे खड़े होके। इतना आतंक हो गया है कुत्तों का सूरत शहर में। अभी बहुत है, अभी तो इस समय तो बहुत है। रोड पे चलते रहो, अपने गाड़ी लेके चला रहे हैं, दौड़ा ले रहे हैं, मतलब 4-4, 5-5, 10-10 कुत्तों का झुंड जो है एक का एक खदेड़ लेता है। आदमी वहाँ कितने अभी एक आदमी है मेरे सामने का बात है, वो गाड़ी लेके गिर गया है, उसको चोट आ गई है पैर में। सचिन जीआईडीसी के अंदर है। તો સચિન જીઆઈડીસીની ખાસ વાત કરીએ સાહેબ, કેટલા કેસો કાલે આવ્યા હતા સચિન જીઆઈડીસી વિસ્તારમાં અને કઈ રીતના સારવાર આપવામાં આવી? કાલે સચિન વિસ્તાર, સચિનના જે બર્ફ ફેક્ટરી એરિયો છે ને, જીઆઈડીસી એરિયો, ત્યાંથી 11 થી 12 જેવા પેશન્ટ અહીંયા આપણે ત્યાં આવ્યા હતા। એમાંથી નાના છોકરાઓ પણ 5 થી 6 જેટલા નાના છોકરાઓ પણ હતા। એમને ધનુનું એક ઇન્જેક્શન અને જે આપણે એન્ટીરેબિસ વેક્સિન છે તે, અને જે ઘાવ મોટા હતા બધાને, તો એમને જે ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય જે વૂંડની આજુબાજુ આપવાનું તે પણ આપણે આપ્યું છે અહીંયા, અને પછી ડ્રેસિંગ ને પછી એન્ટીબાયોટિક ને ટેબ્લેટની આપી છે। રોજના કેટલા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે? રોજના આપણી પાસે ટોટલ આંકડો જૂના અને નવા થઈને 100 પાસે પહોંચી જાય છે। બિલકુલ, તો 100 થી વધુ જે શ્વાનના કરડવાના આતંક છે તે દેખાઈ રહ્યા છે સુરત શહેરમાં। જે પ્રમાણે શ્વાનનો આતંક છે, બેટા क्या हुआ था, कैसे काटा? गोचर ने काट दिया। कहाँ पे काटा? हाँ, मेरे लगन कौन सा एरिया है? खून पाई गया। તો બિલકુલ, તો સુરત શહેરમાં શ્વાનનો આતંક છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો સચિન જેવા વિસ્તારની અંદર એક જ દિવસની અંદર જે કહેવાય કે 20થી વધુ શ્વાનો છે લોકોને કડી ખાધા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ।